નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. નવો વિડીયો, નવી વાત. આજે હું વાત કરીશ ઇલોરા કૈલાસ મંદિર, જે આવેલું છે મહારાષ્ટ્રમાં. આપણે ઘણા બધા સ્થળોએ જઈએ છીએ, ફરીએ છીએ, તો આની એક માહિતી યાદ રાખજો. સરસ જોવા જેવું મંદિર છે. મહારાષ્ટ્રમાં આવેલું ઇલોરાનું કૈલાસ મંદિર, ગુફા નંબર 16, એ સ્થાપત્ય કળાનો એક અદ્ભુત નમૂનો છે, જે આશરે 1200 વર્ષ પહેલા રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણ પહેલાના શાસનકાળ દરમિયાન એમની દેખરેખ હેઠળ બનેલું હતું. આ મંદિર કોઈ એક આર્કિટેક્ટ એટલે વાસ્તુકાર દ્વારા નથી બનાવવામાં આવ્યું, પરંતુ હજારો શિલ્પીઓ અને કારીગરોની દેખરેખ હેઠળ અદ્ભુત સામૂહિક કલાકૃતિ છે. આ માનવ સર્જિત અજાયબી એની ભવ્યતા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એક જ ખડકને કોતરીને બનાવેલું આ મંદિર છે. મંદિરની પ્લિન્થ એટલે ઉભણીમાં ચારેય તરફ વાસ્તવિક કદના સેંકડો હાથીની મૂર્તિઓ કોતરેલી છે, જેથી આખું મંદિર હાથીઓની પીઠ ઉપર ટેકવાયું હોય એવું દર્શિત થાય છે. મંદિરમાં એક પ્રખ્યાત શિલ્પ છે, જેને લંકાપતિ રાવણ પોતાની સંપૂર્ણ શક્તિથી કૈલાસ પર્વતને હલાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય એવું બતાવ્યું છે. આ સ્થાપત્યને રાવણ કી ખાઈ એવું કહેવાય છે. મંદિરની દિવાલો પર રામાયણ અને મહાભારતના મુખ્ય પ્રસંગોને જીવંત રૂપે કંડારવામાં આવે છે. ભગવાન શિવ પાર્વતીજીનો વિવાહ તેમજ નટરાજનું શિલ્પ અહીંની કોતરણીનો ઉત્તમ ઉદાહરણ છે. મંદિરની અત્યંત ઝીણવટ ભરીને જટિલ કોતરણી જોતા એમ લાગે કે જાણે તે સમયના શિલ્પીઓએ માત્ર હથોડીને ટાંકણાના મદદથી પથ્થરમાં પ્રાણ પૂર્યો હોય. પ્રાંગણમાં આશરે 45 ફીટ ઊંચા 2 ભવ્ય વિજય સ્તંભો છે, જે સપ્રમાણ નકશીકામનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ અદ્ભુત વાસ્તુકલાના કારણે જ કૈલાસ મંદિરને માનવ ઇતિહાસનું સૌથી મોટું ને જટિલ રોક કટ સ્થાપત્ય માનવામાં આવે છે. આ પ્રાચીન સ્થાપત્યની ભવ્યતા એટલી પ્રભાવશાળી છે કે આજના આધુનિક સાધનો કે ટેકનોલોજીથી પણ આ પ્રકારની રચના કરવી અશક્ય માનવામાં આવે છે. એક વિશાળ ખડકને કોતરીને આ મંદિરને અખંડ આકાર આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં અંદાજે 2 લાખ ટન જેટલો પથ્થર કાઢી નાખવામાં આવ્યો હતો. મંદિરની રચના ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાસ પર્વતની પ્રતિકૃતિ છે. મંદિરની શરૂઆતમાં 2 માળનું પ્રવેશદ્વાર છે, જેની બરાબર સામે નંદી માટે એક વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે, જે 16 સ્તંભ પર ટકેલો છે. 5 મુખ્ય રૂમ ધરાવતો મોટો હોલ રંગમંડપ, જેની છત કોતરેલા ભવ્ય સ્તંભો પર આધારિત છે. મંદિરના ગર્ભગૃહ પર પિરામિડ આકારનું શિખર આશરે 3 માળ જેટલું ઊંચું છે. એની સ્થાપત્ય શૈલી શું? તો મંદિરનું બાંધકામ મુખ્યત્વે દક્ષિણ ભારતીય દ્રવિડ શૈલીથી પ્રેરિત છે, જેમાં પલ્લવ અને ચાલુક્ય કલાની ઝલક જોવા મળે છે. કાંચીપુરમમાં આવેલા પલ્લવકાલીન કૈલાસનાથ મંદિરના પટ્ટદકલના વિરુપાક્ષ મંદિરની રચનાઓમાંથી ત્યાંના શિલ્પીઓએ પ્રેરણા લીધી હતી. વિશિષ્ટ એન્જિનિયરિંગ શું? તો બાંધકામ પાયા વગર કરવામાં આવ્યું છે. સિમેન્ટ કે કોઈ પણ પ્રકારના જોડાણ વગર આટલું વિશાળ સ્થાપત્ય ઊભું કરવું તે પ્રાચીન ભારતીય એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. આ બાંધકામ નીચેથી ઉપર નહીં, પરંતુ ઉપરથી નીચેની તરફ કરેલું છે. એ એક ખરેખર અજાયબ ભરેલું છે. એનું વિશાળ કદ, મંદિર આશરે 276 ફીટ લાંબુ અને 154 ફીટ પહોળું છે. મંદિરની ઊંચાઈ લગભગ 100 ફૂટ, જે તાજમહેલ કરતા પણ ઊંચી છે. મંદિરની દિવાલો અને સ્તંભો પર રામાયણ અને મહાભારતના દ્રશ્યો, હિન્દુ દેવી દેવતાઓના પૌરાણિક કથાઓના શિલ્પો કંડારેલ છે. પ્રવેશની બંને બાજુએ ગંગા યમુનાની મૂર્તિ છે. મંદિરની પ્લિન્થ અને હાથી અને સિંહ પર બનાવવામાં આવેલ છે.